અમરેલી જિલ્લામાં વર્ષ 2017-18 અને 18-19માં જે પાક વીમાના પત્રકો હિસાબો અમને એ સમયે જે ગ્રામ સમિતિ બનેલી હતી એ ગ્રામ સમિતિમાં જે વીમા કંપનીમાં અલગ અલગ લોકો કામ કરતા હતા એમની પાસેથી, સહકારી મંડળીના મંત્રીઓ પાસેથી, દરેક ગામની અંદર 2 ખેડૂત આગેવાનો આ ગ્રામ સમિતિના સભ્ય હતા એમની પાસેથી જે પત્રકો હિસાબો મળ્યા છે અને એના આધારે જે અમે હિસાબો આજે કરી અને રજૂ કર્યા છે એ મુજબ જુઓ તો જાફરાબાદ તાલુકાની અંદર લગભગ 87%, બાબરા તાલુકાની અંદર 83%, રાજુલા તાલુકાની અંદર 97%. એનાથી આગળ તમે જોવો તો 2018-19ની અંદર સાવરકુંડલા તાલુકાની અંદર 93%, લાઠી તાલુકામાં 91%, બગસરા તાલુકામાં 80%, અમરેલી તાલુકામાં 90%, રાજુલા તાલુકામાં 93%. આમ આખે આખો જે અમે હિસાબ રજૂ કર્યો છે એ મુજબ લગભગ અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં મગફળી, કપાસ પિયત, કપાસ બિન પિયત, અમરેલી જિલ્લાના લગભગ 1200-1500 ગામોનો અને દરેક તાલુકાના દરેક ગામનો પાક વીમાના આંકડાઓ, ડેટાઓ જાહેર કર્યા અને આ ડેટાઓ જે છે એ 40% પાક વીમાથી ચાલુ કરી અને 93% સુધી પાક વીમો મળવાપાત્ર હતો. તેની સામે સરકારે રાતી પાઈ પણ ખેડૂતોને આપી નથી અને એની સામે તમે જે રાજ્ય સરકારે ઓલ ઓવર ગુજરાતની અંદર પ્રીમિયમ જે આપ્યું છે એ જોવું તો 2017-18ની અંદર 17 લાખ ખેડૂતોએ 25 લાખ હેક્ટર વિસ્તારની અંદર પાક વીમો લીધો હતો અને ખેડૂતોને 11,975 કરોડ રૂપિયા પાક વીમા મળવાપાત્ર હતો. એની સામે માત્ર 1,076 કરોડ રૂપિયા જ ખાલી પાક વીમા પેટે આપ્યા. જોયા જેવું એ છે કે વર્ષ 2016-17 છે એ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું. સરકારે 500 કરતા વધારે ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા, પણ વીમો જે છે એ માત્ર 1,000 કરોડ જ આપવામાં આવ્યો હતો. 16-17ની અંદર 19 લાખ કરતા વધારે ખેડૂતોએ વીમો લીધો હતો. 30 લાખ હેક્ટર વિસ્તારની અંદર આ વીમો લેવામાં આવ્યો હતો અને 12,000 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવાપાત્ર હતો. એની સામે માત્ર આપવામાં કેટલા આવ્યા? 1,267 કરોડ જ માત્ર આપવામાં આવ્યા છે. 18-19નું વર્ષ જે છે એની અંદર 21 લાખ ખેડૂતોએ 26 લાખ હેક્ટર વિસ્તારની અંદર 13,676 કરોડનો પાક વીમો લીધો હતો. એની સામે માત્ર 2,778 કરોડ જ ખેડૂતોને પાક વીમા પેટે આપવામાં આવ્યા. 2019-20ની અંદર 24,81,000 ખેડૂતોએ 29,43,000 હેક્ટર વિસ્તારની અંદર જે વીમો લીધો હતો એ 16,143 કરોડનો પાક વીમો ખેડૂતોને જો કાયદેસર થાય તો મળવાપાત્ર હતો. એની જગ્યાએ માત્ર 111 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે. આમ ઓલ ઓવર ગુજરાતની અંદર 4 વર્ષ છે 16-17 દુષ્કાળગ્રસ્ત, 17-18 અતિવૃષ્ટિગ્રસ્ત, 18-19 દુષ્કાળગ્રસ્ત, 19-20 અતિવૃષ્ટિગ્રસ્ત. 4 વર્ષે સરકારે પાક નુકસાનીનું વળતર આપ્યું છે, પાક નુકસાનીની સહાય આપી છે અને સામે વીમો જે છે એ નહિવત આપ્યો છે. ક્યારેય દુનિયામાં ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ કારનું એક્સિડન્ટ થાય તો એનું પ્રીમિયમ ભર્યું હોય એટલું તો વળતર મળે કે ના મળે? ટોટલ લોસ થયો હોય તો એકદમ સિમ્પલ સવાલ છે. કાર ટોટલ લોસ જાય તો જેટલું પ્રીમિયમ ભર્યું હોય એટલા રૂપિયા તો મળે ને ટોટલ લોસની અંદર. સામાન્ય રીતે તો એનાથી 10 ગણા, 15 ગણા, 50 ગણા, 100 ગણા, 1000 ગણો એને વીમો મળતો હોય છે. જ્યારે ખેડૂતોમાં એનાથી ઉલટું થયું છે. ખેડૂતોએ ટોટલ પ્રીમિયમ જે ભર્યું છે આ 4 વર્ષમાં એ 12,045 કરોડ 26 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે અને એની સામે જે ખેડૂતોને ટોટલ લોસ 4 વર્ષ પાક લોસ ગયો છે, નુકસાન ગયું છે, ટોટલ લોસ થયો છે, પણ તેમ છતાં જે વીમો મળ્યો છે 12,000 કરોડની સામે એ માત્ર 5,233 કરોડ અને 72 લાખ રૂપિયા જ પાક વીમો મળ્યો છે. એટલે જેટલો ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો, તેમ છતાંય પ્રીમિયમની અડધી રકમ એ ખેડૂતને ન મળી. એટલે આજે અલગ અલગ જગ્યાએથી પહેલા જુનાગઢ, માણાવદર, સુરેન્દ્રનગર, મૂડી, ફરીથી જુનાગઢ, ભેસાણ અને આજે અમરેલી જિલ્લાના પાક વીમાના પત્રકો હિસાબો જાહેર કર્યા છે. સરકારને ચેલેન્જ સાથે અમે કહીએ છીએ કે જો આ પત્રકો હિસાબો અમારા ખોટા તમે સાબિત કરી દો, કારણ કે ખોટા સાબિત કરવા માટે તમારે સાચા પત્રકો આપવા પડશે. જે ગામમાં ગ્રામ સમિતિએ ક્રોપ કટિંગ કર્યું છે એમાં તલાટી મંત્રીએ સિક્કો માર્યો છે, ગ્રામ સમિતિએ સિક્કો માર્યો છે, તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીએ સિક્કો માર્યો છે. આ પત્રકો તમારે લઈ આવવા પડશે જે તમે દબાવીને બેઠા છો. આ પત્રકો લઈ આવો, સામે મૂકો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.